પવન બહુ કવરાવે આજ. જ્યારે પવન જોતો હોય ને ત્યારે ન આવે, ન જોતો હોય ને ત્યારે કાયમી ગુડે પવન. આમ આવું થાય. જો ફેમિલી કેવો સરસ મજાનો પવન ઉડી ગયો હશે હવે. તો ફેમિલી આપણે આવીને જુઓ એટલો બાજરો પાછો આવેલો તો પાછો પવન પડી ગયો. જો તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ઉમ્મીદ કરું કે બધા મજામાં દઈશું. બધાને જય માતાજી, જય મા મોગલ. ફેમિલી આપણે જુઓ સવારમાં ચા પાણી નાસ્તો કરીને થઈ જશે તૈયાર. જો આપણે તગારા પણ તૈયાર જ છીએ. આજે થોડાક તલ બાકી રહી ગયા તે વાહોલવાના છે, અને પછી બાજરાનું કામ છે આજ. તો આજ વાડીનું કામ પૂરું થઈ જશે બધું. પછી નાનું મોટું કામ બાકી રહે પણ એ કાંઈ ઇમ્પોર્ટન્ટ કહેવાય નહીં. જે મેન કામ છે એ આજે આપણે બધું પૂરું થઈ જશે. તો આપણે અત્યારમાં જવાનું છે તલ વાવલવા. તો વિડીયોમાં બિના રહેજો. આજના વિડીયોમાં આવશે તમને મજા. તો પહેલાં તો આપણે કપડાં બદલીને જ છીએ અને પછી જઈએ. તો આવી ગયા આપણે બાજરાના ટગરે, અને જુઓ આપણે ટેબલમાંથી ચડી ગયા. આપણે વાવલવાનો છે બાજરો. ફેમિલી આપણે અત્યારમાં બાજરાની ધાર કરતા હતા. જો કેટલીક ધાર કરી તા પવન સાવ પડી ગયો. પવન છે જ નહીં એટલે ધાર નથી થતી. પવન બહુ કવરાવે આજ. જ્યારે પવન જોતો હોય ને ત્યારે ન આવે, ન જોતો હોય ને ત્યારે કાયમી ગુડે પવન. આમ આવું થાય. જો હવે મસ્તીનો પવન ઉડી ગયો છે. જો ફેમિલી કેવો સરસ મજાનો પવન ઉડી ગયો છે હવે. આપણે કરવાની છે ધાર. તો સરસ મજાનો પવન છે તો કરી નાખીએ બાજરાની ધાર, અને પછી થઈ જાય નવરા. તો ફેમિલી આપણે આવીને જુઓ એટલો બાજરો પાછો આવેલો તો પાછો પવન પડી ગયો. જો એટલો વાવલવાનો બાકી છે, ધાર કરવાનો. પવન બહુ કવરાવે. હાવ પાછો સમધારણ થઈ ગયો પવન. જરીય નથી છે. ઘડીક આવ્યો હા પાછા વિશે જઈ ઘેરે. જો તડકો પણ બહુ થઈ ગયો. પાછો સરસ મજાનો વાહર ઉડી ગયો. તો આપણે આવી ગયા હતા બાજરાની ધાર કરવા, અને જુઓ કેટલા બાજરાની ધાર કરી નાખી. વાઈન પછી થોડોક ને ઓલકા થોડોક પીડ્યો એ જ બાકી છે. મોટા ભાગના બાજરાની ધાર થઈ ગઈ છે. ને હવે ફેમિલી હવે ઘરે જઈ ચા પાણી પી આવીએ, અને પછી પાછા આવીએ. ચા પાણી પીને થોડોક છે બાકી બાવલી નાખી, તો ચા પાણી પી આવીએ. તો ફેમિલી પછી આપણે ચા પાણી પીને આવી ગયા. અને જો આપણે ફાઇનલી ફેમિલી આજ બધી બાજરાની આપણે ધાર કરી નાખી છે. જો ફેમિલી આવો બાજરો હશે કાંક. જોવા કેવો છે કોમેન્ટમાં જરૂર કહી દેજો. બાજરાની ધાર તો થઈ ગયા આપણે કમ્પ્લીટ. તો ફેમિલી પછી આપણે જુઓ તલના બાસકા પણ ભરી લીધા છે. બાસકા ભરીને આપણે સીવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને હવે કાલે જવા દેવાના છે આપણે આ તલને એડમાં. તો જો તલનું પણ કામ આપણે પૂરું થઈ ગયું છે. તો ફાઇનલી ફેમિલી આપણે તલ ને બાજરો અને બધા બાસકા ભરી લીધા છે. હવે જો તાલપત્રી ને એવું બધું લઈને જાય છે ઘરે. આપણે બાજરાનું તલનું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે પહેલાં તો ઘરે જઈને નહીં નાખી.
ફેમિલી ફાઇનલી આપણે નાઈ ખાસી હવે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ તૈયાર અને હવે ભેંસ દોવાઈ જાય પછી જવાનું છે આપણે ગામમાં અને ગામમાં જઈને પછી પાછું જવાનું છે આપણે મામાની વાડીએ આજ ઘણા દિવસથી આટો મારવા નથી ગયા તો જવાનું છે તો ભેંસ દોવાય પછી જઈએ ગામમાં અને જો આપણે ભાગનો બાજરો નાખી દીધો અહીંયા તો ફાઇનલી ફેમિલી આપણે ભેંસ દોવાઈ ગઈ છે અને હવે જઈએ ગામમાં તો ફેમિલી હવે આપણે ગામમાંથી જઈએ છીએ મામાની વાડીએ તો ફેમિલી આપણે આવી ગયા મામાની વાડીએ જુઓ આપણે આવ્યા છીએ આટો મારવાની નીતિનમાં જુઓ માવો બનાવે છે તો આપણે મામાની વાડીએ આવીને ફેમિલી બેઠા છીએ 1 hour later. તો ફેમિલી હવે મામાની વાડીએથી જઈએ આપણી વાડીએ હવે ઘણું અંધારું થઈ ગયું છે જુઓ તો જઈએ છીએ હવે આપણી વાડીએ તો ફેમિલી આપણે મામાની વાડીએથી વીએ છીએ આપણી વાડીએ હવે વાગી ગયા છે 9:30 તો આપણે જમવાનું બાકી છે તો જમી લઈએ તો ફેમિલી આપણે જમવા બેસી ગયા અને જમવામાં જુઓ વડીનું શાક છે છાશ બાજરીનો રોટલો કેરીનું આથણું છે તો ચાલો ફેમિલી હવે આપણે જમી લઈએ તો ફેમિલી આપણે હવે જમી લીધું છે ને જમીન પછી જવું આપણે ખેતરમાં આપણો ખાટલો છે તો ત્યાં આવી ગયા છે જુઓ આપણે ખેતરમાં ખાટલો રાખેલો છે ત્યાં આવી ગયા છો અને ફેમિલી આપણે હવે અત્યારે 10 વાગી ગયા છે તો આજના વિડીયોમાં આટલો જ હતી તો ફેમિલી આશા કરું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો તો ફેમિલી હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે